હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આવતીકાલે 26 એપ્રિલે મતદાન થશે. ગઈ વખતની ચૂંટણીમાં 42.51% મતદાન થયું હતું. ભારતીય જનતા પાર્ટીની 159 અને કોંગ્રેસના ફાળે 24 બેઠકો આવી હતી. પરંતુ અહીંયા સૌથી મોટી તકલીફ એ છે કે ગઈ વખત કરતાં આ વખતે લગભગ 9 લાખ મતદારો ઘટ્યા છે. હવે એટલી જ બેઠકો જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જ મહેનત કરવી પડશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ 159 બેઠકો જાળવી રાખવી હશે તો કેટલા ટકા મતદાનની જરૂર પડશે, કેટલા વોટ પડવા જરૂરી છે, કે કોંગ્રેસે તેની બેઠકો વધારવા માટે કેટલા ટકા મતદાન થાય અને કેટલા ટકા વોટ તેના ખાતામાં પડે તેની ગણતરી કરવી પડે એવું છે. મેં પણ એક આછી પાતળી ગણતરી કરી છે, તે હું તમને થોડી દર્શાવીશ. પરંતુ અત્યારે એક રફ આંકડો મારી જોડે જે છે કે 2010માં 44.12% મતદાન થયું હતું, 2015માં 46.51 ને 2012માં 2021માં 42.51% મતદાન થયું હતું. મતદારોની સંખ્યામાં ગણો તો 2010માં હતા 35,87,066, 2015માં હતા 38,79,770 અને 2021માં જે 46,24,592, એમાંથી લગભગ 19 લાખ જેવા મત પડ્યા હતા. પરંતુ 2026માં જે છે તે મતદારોની સંખ્યા થઈ ગઈ છે ઘટીને ફરીથી 38,507. મતલબ કે 2015માં જેટલી હતી તેના કરતાં પણ ઓછી થઈ ગઈ, તેના કરતાં પણ 71,000 મત ઘટ્યા છે. એટલે 10 વર્ષ પાછળ જતા રહે છે આપણે મતદારોની સંખ્યામાં. હવે તેના હિસાબે જે સમીકરણો છે, બેઠકોના સમીકરણો છે, તેમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. એવું નથી કે કોઈ એક પાર્ટીને કે એક પક્ષને કે કોઈ એક વિસ્તારમાં નુકસાન થયું છે. ભારતીય જનતા પાર્ટીના ગણગણાતા ખાડિયામાં 25% મત ઘટ્યા છે સરના કારણે. એટલે અહીંયા દરેક પાર્ટીનું કેલ્ક્યુલેશન અહીંયા ખરાબ બગડી રહ્યું છે. અને એટલી જ બેઠકો જાળવી રાખવા માટે કેટલા ટકા વોટની જરૂર પડશે તેના એક આછા પાતળા ગણિત બધાએ લગાવી રહ્યા છે. અને મેં પણ મને મારા શોખ મુજબ તેની થોડીક એનાલિસિસ કરી છે. આવો આપ જો જુઓ અને આપનો અભિપ્રાય પણ જરૂર જણાવજો. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી 3 ચૂંટણીમાં મતદારોની સંખ્યા પર દ્રષ્ટિપાત કરીએ તો 2010માં 35.86 લાખ મતદારો હતા, 2015માં વધીને 38.92 લાખ થયા હતા અને 2021માં 47.05 લાખ થયા હતા. મતલબ કે 2010 થી 2021 દરમિયાન 11.18 લાખ મતદારો વધ્યા હતા, જે લગભગ 31% જેટલા છે. પરંતુ સરની ગણતરી બાદ 2026માં મતદારોની સંખ્યા 38.02 લાખ થઈ છે ઘટીને, એટલે કે 9.02 લાખ મતદારો ઘટ્યા છે, જે લગભગ 19% જેટલા થાય છે. અને જેના કારણે દરેક પાર્ટીઓએ આ વખતે મતદાન પર ખૂબ જ ધ્યાન આપવું પડશે, અન્યથા ધાર્યા પરિણામ મળશે નહીં તે બાબતે સ્પષ્ટ છે. હવે એક બાબત એ પણ નક્કી છે કે મતદારોની ઘટતી સંખ્યા અને ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે મતદાર ધાર્યા પ્રમાણમાં થશે કે નહીં તે બાબત પણ અસમંજસમાં છે. પરંતુ જો આપણે પાછલા પરિણામ જોઈએ તો ભાજપને ગઈ વખતે 159 જે બેઠકો મળી હતી તે બેઠકો મેળવવા માટે 2021માં 42.51% મતદાન થયું હતું. હવે એ વખતે 19.66 લાખ મત પડ્યા હતા. 159 કે બેઠકો જાળવી રાખવા કે 160+ બેઠકો કરવા માટે ભારતીય જનતા પાર્ટી માટે 51.07%નું મતદાન જરૂરી છે. મતલબ કે 50 થી 52%ની રેન્જમાં મતદાન થાય તે જરૂરી છે. તેવી જ રીતે કોંગ્રેસને પણ જો તેની બેઠકો વધારવી હશે તો કોંગ્રેસે પણ 47 થી 49% રેન્જનું મતદાન પોતાની તરફેણમાં કરવું જરૂરી છે. અન્યથા તે જો જૂના મતદાન પર જ રહેશે તો કોંગ્રેસની બેઠકોમાં વધારો થઈ શકે તેવી શક્યતા બિલકુલ નહિવત માનવામાં આવે છે. મિત્રો, 2015માં ભારતીય જનતા પાર્ટીને 147 બેઠક આવી હતી, જેની સામે કોંગ્રેસને 44 મળી હતી. અને 2021માં 159 ભારતીય જનતા પાર્ટી, તેની સામે કોંગ્રેસને 25 બેઠક મળી હતી. મતલબ કે કુલ બેઠકોના 76.56% ભારતીય જનતા પાર્ટીને અને 22.91% કોંગ્રેસને 2015માં મળી હતી. જ્યારે 2021માં ભારતીય જનતા પાર્ટીનો શેર રહ્યો હતો 82.81% અને કોંગ્રેસનો તો 13.0% રહ્યો હતો. તેનું માઇક્રો એનાલિસિસ કરતા એક આંકડો ઉડીને એવો વળગે છે કે 1% મતદાન પર ભારતીય જનતા પાર્ટીને 1.65% બેઠકો મળી હતી. અને તેની ગણતરી કરતા જ ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઓછામાં ઓછી 51%
51% મતદાન થાય તે જરૂરી છે, અન્યથા પરિણામમાં વધઘટ થાય છે. મિત્રો, હમણાં મેં આપણે કહ્યું કે 1% મતદાન બરાબર 1.65% જે બેઠકો થાય છે તેનું સીધું ગણે છે કે ભારતીય જનતા પાર્ટીએ 2021માં જે 159 બેઠકો મેળવી હતી તે કુલ બેઠકોના 82.81% થાય છે. આ 82.81%ને 1.65ના રેશિયોથી ગણતા ભારતીય જનતા પાર્ટીને તેટલી બેઠકો જાળવી રાખવા માટે 50.18%નું મતદાન થાય તે જરૂરી છે. બીજું અહીંયા સાઈડમાં મેં કેલ્ક્યુલેશન, આ બધું રફ કેલ્ક્યુલેશન છે, કોઈ પાક્કું ગણવું નહીં, પરંતુ 1% બેઠક 1% મતદાન વધશે તો 1.65% અને 2% મતદાન વધશે તો 3.30% બેઠકો વધશે. અહીં એક ગણતરી એવી પણ મૂકવામાં આવી રહી છે કે જો વધુ મતદાન થશે તો ભારતીય જનતા પાર્ટીને થોડુંક નુકસાન થઈ શકે છે અને કોંગ્રેસને થોડો ફાયદો થઈ શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને 159 બેઠકો જાળવવી જરૂરી છે. મિત્રો, અહીં આપણા રેફરન્સ માટે અમદાવાદના વિવિધ વોર્ડ અને ઝોન દીઠ મતદારોની સંખ્યા આપી છે, જે આપણા માટે ઘણી જ ઉપયોગી સાબિત થશે તેમ મારું માનવું છે. મિત્રો, અહીં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીને 159 બેઠકો જાળવી રાખવી હશે તો તેણે ઓછામાં ઓછા 51.08% મતદાનની જરૂર પડશે, થવું જોઈશે. અને જો ઓછું મતદાન થશે કે થોડું 49% થી 52%ની વચ્ચેનું મતદાન થશે, 50-51%નું, તો થોડી ઘણી બેઠકો કોંગ્રેસની પણ વધી શકે છે. તેઓ એક એનાલિસિસ, આ કાયમી એનાલિસિસ હતી, તેના પર મતદાનની પેટર્ન, પરિબળો, અનેક વસ્તુઓ અસર કરશે. આ તો એક કાચી પાકી એનાલિસિસ જે કરી છે તે આપણી સમક્ષ દર્શાવી હતી. હવે મિત્રો, બીજી વસ્તુ છે કે સ્ત્રી અને પુરુષ મતદારોમાં પણ એક આંકડાકીય રસપ્રદ માહિતી છે કે 2010 થી 2021 દરમિયાન શહેરમાં પુરુષ મતદારો 2.40 લાખ વધારો થયો છે. એટલે 8.69 લાખ હતા, તેથી વધીને 11.09% થયા છે. મહિલા મતદારોમાં 1.45 લાખથી વધી 145 લાખ વધ્યા છે, જે 7.13 લાખથી વધીને 8.58 લાખ થયા છે. એટલે કુલ મહિલામાં 2010માં મહિલા ભાગીદારી હતી 9.86%, જે 2021માં 12.92% થઈ છે. અને અત્યારે જો રેશિયો ગણો તો પુરુષ મતદારોનો જે છે 27%, જો 27% વધુ તો તેની સામે 20.3% મહિલા મતદારોનો પણ રેશિયો વધ્યો છે. મિત્રો, આ એક સાદી એનાલિસિસ છે, મારા શોખ મુજબ મેં કરી છે. આ સાથે આપને પસંદ આવશે. બીજી વસ્તુ છે કે આવતીકાલે મતદાનનો દિવસ છે, આપણો હક છે, લોકશાહીનું પર્વ છે, મતદાન કરવાનું ચૂકશો નહીં. આપણે જે ઈચ્છા હોય, જે ઉમેદવાર, જે પક્ષ તરફ આપને પ્રેમ હોય, આપની લાગણી હોય, આપ માનતા હોય કે આ વિકાસ કરી શકે છે, આપણા માટે કામ કરી શકે છે, અડધી રાત્રે આપણી સાથે ઉભા રહી શકે છે, તેવી વ્યક્તિના મત આપો અને આપણી ફરજ નિભાવો. પછી 5 વર્ષ સુધી બૂમો પાડવાનો આપણને કોઈ હક રહેશે નહીં. તે બાબત સમજવી પણ જરૂર છે. આ સાથે આ વિડીયો, આ એનાલિસિસ આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.